સો ફાઇનલી ગાઈસ આપણે દીવમાં પહોંચી ગયા. આ રહ્યું આપણું દીવ. સો ગાઈસ હરણિયા જોવો અત્યારે અમને જંગલમાં જોવા મળી ગયા છે. આ કુંડ એવો એક છે કે અત્યારે આમાંના ગરમ પાણી જ રહે એવું. ચાલો તરફ તમે હું પોતે ટચ કરી બતાવું કે શું સાચું છે ખોટું છે. ગાઈસ અત્યારે અમે આવી ગયા છે નાગવા બ્રિજ અને અત્યારે મોજ લઈ રહ્યા છે. આપણા ભાઈબંધો પણ મોજ લઈ રહ્યા છે. આપણે પણ મોજ લઈ રહ્યા છીએ કારણ કે મસ્ત રીતે પવન આવે છે. કારણ કે નાવાનું મોજ નથી કારણ કે આખા કપડાં બગડી જાય. તુલસી શ્યામ માટે આપણે પ્રસાદી લઈ લીધી છે અને આપણે ઉપર દર્શન કરવા જઈએ. તમને અહીંયાનું દેખાડું ચાલો તારે. તો ફાઇનલી ગાઈસ આજે આપણે જવાનું છે દીવ. અને પ્લાન એવો થયો છે કે આપણે હું તો અત્યારે નોકરી પર છે. ભાઈબંધનો ફોન આવ્યો કે કાલે આપણે સવારમાં 4 વાગે દીવ ફરવા જઈએ. એ તો કોઈ વાંધો નહીં તારે જઈએ. આપણે તમે પણ આરવાર રહ્યો અને અમે પણ આરવાર બધા ફ્રી માઇન્ડ થઈને ફૂલ મોજ કરવાની છે દીવમાં. એટલે આપણો વિડીયો આખો જોવાનો છે અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખવાનું. ચાલો તારા સવારમાં આપણે તમને 4 વાગે મળું કારણ કે અત્યારે હું હોસ્પિટલ આરામ કરી જાઉં અને સવારમાં આપણે પેલું 4 વાગે જવું એટલે ગુડ નાઇટ. સો ગાઈસ ફાઇનલી 4 વાગી ગયા છે. નહીં થાકી ગયો છું. હવે નાવા ધોવા જવાનું છે, આવવાનું છે, ફ્રેશ થવાનું છે, એ બધું કરવાનું છે. એટલે ડાયરેક્ટ આપણે ઘરે જઈશું કારણ કે નાઈ ધોઈ નાખું, થોડુંક ફ્રેશ થઈ જાઉં મસ્ત પછી આપણે જઈએ 4 વ્હીલમાં. ચાલો ત્યારે આપણે તમને ફ્રેશ થઈને મળવું. બાય. આપણી ગાડીને ગેસ પુરાઈ રહ્યો છે અને અત્યારે અમે હવે દીવ જવા માટે રેડી થઈ ગયા. હા છે આપણા ભાઈ. આપણે બધા સાથે નીકળી જવાનું છે દીવ. આપણે 4 જણા જ જવાનું છે. 4 જણામાં એન્જોય કરવાની છે અને દીવ જવાનું છે, ફૂલ મોજ કરવાની છે. ચાલો તાર તમને આગળ મળ્યા. સો ગાઈસ હરણિયા જોવો અત્યારે અમને જંગલમાં જોવા મળી ગયા છે. તો ગાઈસ અમને વાંદરા જોવા મળી ગયા છે. હાલો અમારી ભેગું આવવું હોય તો દીવ ફરવા આવશું. તો ગાઈસ પાછળ હરણિયાની બધું છે અને વાંદરા. હું આગળ તમે દેખાડતો રહીશ નવા વ્યૂ. હાકો આપણે આગળ ભાઈ. આવજો બાય બાય. ટાટા સી ટુ બાય. ફોન નો ચોરી જાય ને આ ફોન ઉપાડી લઈ. હા યાર કંઈક દીવો તો ખાય. ગાઈસ અત્યારે અમે એવું ટ્રાય કરી રહ્યા છે કે અહીંયા કાંઈક એવો રસ્તો છે કે ઓટોમેટિક ગાડી ચડે કે કાંઈક ઉતરે. ગાડી ખાલી આમ રાખી દઈએ તો જો બધા ટ્રાય કરી રહ્યા છે. અમે તો ટ્રાય કરવાના છીએ ગાડીમાં કે ઓટોમેટિક જો ગાડી આ ઉતરે ચડે તો જો આ ગાડી ઓટોમેટિક પાછી આવે છે. આ ગાડી જો ગાડી ખાલી આમ સ્ટોપ કરી દો ને તો આ ગાડી પાછી આવે. આ ગાડી તો જો ઓટોમેટિક પાછી આવે. આ રીતના કાંઈક આ રોડ છે ગીરમાં ગાડી ઓટોમેટિક ઢાળ ઉપરથી ઓટોમેટિક થાય એ રીતના છે. તો જો અહીંયા ટ્રાય કરી જશે. અત્યારે આપણી ગાડી ટ્રાય થઈ રહી જો ઓટોમેટિક આ પાછી આવે છે. શું આવે છે પાછી? એ તો મને નથી ખબર કઈ સાઈડ જાય ગાડી પાછી. બ્રેક મૂકી દે. જો આ ગાડી ઓટોમેટિક આપણી પાછી જાય. જો ઓટોમેટિક જાય છે ને ગાઈસ. સીધી રાખો. સીધી રાખજો એટલે આ ગાડી ઓટોમેટિક પાછી જાય. શું કાકા આ રોડનું શું ખાસિયત છે? એમાં આનો હાસ છે એમ. અહીંયા કાંઈક એવો હાથ છે કે ગાડી ઓટોમેટિક હાલે અને ઓટોમેટિક થાય એવું છે અહીંયા કાંઈક. જો રસ્તાની વાત કરીએ તો આ રસ્તો આવ્યો છે આપણે તુલસીશ્યામ. દીવ આવો એટલે તુલસીશ્યામ જાઓ એટલે એ રસ્તામાં વચમાં આવેલું છે વાહન. એ અહીંયા કાંઈક એવો રસ્તો છે કે ગાડી ઓટોમેટિક હાલે, ઓટોમેટિક ચડે, કાંઈક એવું છે. મતલબ છે કાંઈક ખાસિયત રોડની એવી તો કાંઈક છે એવી રીતના. તો આપણી ગાડી સામે છે આપણે અહીંયા છે. ચાલો તારે હવે તમને થોડુંક આગળ કંઈક નવીન મળે તો નવીન બતાવું ને. આખું આ જંગલ જુઓ તમે, મસ્તદાર, ચકેદાર, મજેદાર, અમેઝિંગ. બાય. ચાલો તારે આપણે આપણી ગાડીમાં બેસી જઈએ દર્શન કરવા અત્યારે. ચાલો તારે આપણે અંદર દર્શન કરીએ મંદિર. અને આઈને કાંઈક કુંડ એવા છે કે ગરમ પાણી થઈ અત્યારે ગરમ પાણી હોય, ઠંડુ પાણી હોય. એટલે ચાલો એ તમને દેખાડું. હું પણ ફર્સ્ટ પહેરું છું પણ તમને પણ દેખાડું વારવાર. અને તમે કહેતા મારા ભાઈબંધો કેમ નથી દેખાડતો, પણ મારા ભાઈબંધોનું
થોડુંક નોકરીથી પ્રોબ્લેમ છે એટલે એનું હું નથી દેખાડતો તમને. ચાલો તારે તમને 2 કુંડ દેખાડું. ગરમ પાણીનું કુંડ, ઠંડા પાણીનું કુંડ. જો અહીંયા લખેલું છે આવું. ચાલો તારે તમને બતાવું. આ કુંડ એવો એક છે કે અત્યારે આમાંના ગરમ પાણી જ રહે એવું. ચાલો તારે તમે હું પોતે ટચ કરીને બતાવું કે શું સાચું છે ખોટું છે. હા ગાઈસ, આ પાણી લિટરલી આપણે કેમ ગરમ પાણીમાં ઉબાળેલું પાણી હોય એવું પાણી છે. પાણી તો આખું ગરમ છે, જેમ આપણે શિયાળામાં હોય એવું પાણી છે. સો ગાઈસ, પાણીની વાત કરો ને તો પાણી તો કાયદેસર ગરમ જ છે. અત્યારે ઉપર વરસાદનો મોસમ પણ થઈ ગયો છે અને અત્યારે જો છાંટા પણ આવી રહ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો જો. અને અત્યારે અમે તુલસીશ્યામ મંદિરે ચાલો તારે ફટાફટ દર્શન કરી લઈએ કારણ કે વરસાદ આવે છે. જો તુલસીશ્યામ માટે આપણે પ્રસાદી લઈ લીધી છે અને આપણે ઉપર દર્શન કરવા જઈએ. તમને અહીંયાનું દેખાડું. ચાલો તારે કઈ રીતના છે. ચંપલ કાઢી નાખું. તુલસીશ્યામ મંદિર દર્શન અંદર મેં કરી લીધા અને અંદર ફોન કેમેરા અલાઉડ નથી એટલે અંદરનું કાંઈ નથી દેખાડતો હું. અને અહીંયા પણ એક મંદિર છે તુલસીશ્યામ ને પ્લસ કે જે ઉપર તમને ધજા દેખાય છે યા જો સીડી છે, ઉપર મંદિર છે. પછી ત્યાંથી અહીંયા આપણે જગ્યા છે, આ સીડીમાંથી ચડવાનું અને ઉપર ચડવાનું. પણ અહીંયાથી અમારે બીજે જવાનું છે, આપણે દીવ સાઈડ જવાનું છે અને બીજું લોકેશનને એવું જોવા જવાનું, ફરવા જવાનું છે. એટલે અહીંયા જવાય તો જઈશું, નગર જય દ્વારકાધીશ અને જય તુલસીશ્યામ. હવે તમને ડાયરેક્ટ એટલી હું મળું આગળનું કાંઈ પણ નવું દેખાડવાનું લાગશે હું તમને તરત દેખાડીશ. તમને હવે ડાયરેક્ટ આગળ મળું. બાય બાય. જય તુલસીશ્યામ. સો ફાઇનલી ગાઈસ આપણે દીવમાં પહોંચી ગયા. આવ્યું આપણું દીવ. હવે આપણે અત્યારે જવાનું છે નાગવા બ્રિજ. નાગવા બ્રિજ જઈને મોજ કરવાની છે. અહીંયા જોઈએ આપણે દરિયો બરિયો કેવો છે કેવો નથી. ચાલો તારે તમને નાગવા બ્રિજ મળું. આ તમારું દીવ. આ સાઈડ કિલ્લો, આ સાઈડ જાઓ એટલે આ સાઈડ કિલ્લો આવે, આ સાઈડ આપણે નાગવા બ્રિજ આવે. ગાઈસ આપણે નાગવા બ્રિજ પહોંચી ગયા. ના આપણું નાગવા બ્રિજ અને સામે કાંઈક લખેલું છે આ સાઈડ. અહીંયા ચિતરેલું બોર્ડ છે. આપણે અહીંયા જઈને થોડોક વ્યૂની મોજ લઈએ. જમવાનું બધું બાકી છે, જમી લઈએ. નાવાનું મન થશે નાહીશું કારણ કે ખારા પાણીથી જોઈએ છે કેવી ઈચ્છા થાય ત્યાં જઈને. ચાલો તો તમે ત્યાં મળો પાણીથી ખાવ. ગાઈસ અત્યારે અમે આવી ગયા છે નાગવા બ્રિજ અને અત્યારે મોજ લઈ રહ્યા છે. આપણા ભાઈબંધો પણ મોજ લઈ રહ્યા છે અને આપણે પણ મોજ લઈ રહ્યા છીએ કારણ કે મસ્ત રીતે પવન આવે છે. કારણ કે નાવાનું મોજ નથી કારણ કે આખા કપડાં બગડી જાય એની માટે આપણે નાવાનું નથી. પણ અત્યારે બેઠા બેઠા અહીંયા મોજ લઈએ છીએ શાંતિથી, મસ્ત રીતે મોજાની મોજ લઈએ છીએ અને દરિયાની આનંદ લેવી છીએ. ચાલો તો તમને કાંઈક આગળ નવીન બને એટલે આગળ તમને બતાવું કારણ કે હું અહીંયા અત્યારે મોજ લઉં શાંતિથી. બાય બાય. મોજ લઈ રહ્યા છે દરિયાની પણ હું નથી લેતો કારણ કે મારા કપડાં બગડી જાય એટલે હું મોજ નથી લેતો. પણ મારા 3 ભાઈબંધ એવી મોજ લઈ છે ને દરિયાની વાત ના પૂછો. જો ફૂલ એન્જોય કરી રહ્યા છે દરિયાની. પણ મારા બાલ અને મારે ફીલ થયા છે ને એ બધું બળો છે યાર મને, એટલે હું દરિયામાં નાખો નથી. મારા 3 ભાઈબંધ મોજ કરે છે. ચાલો તારા અમે પણ મોજ લઈ લઈએ અને તમે પણ મોજ લ્યો. જોવાના કેવો મસ્ત વ્યૂ છે. ગાઈસ આપણે અત્યારે અમરેલીમાં પહોંચી ગયા છીએ અને દીવથી તો નીકળી ગયા હતા કારણ કે નાઇટમાં નોકરીએ પહોંચવાનું છે એટલે થોડુંક મોડું ન થઈ જાય બહુ. એટલે આપણે અમરેલીમાં આવી ગયા છે અને વાંચી ડાયરેક્ટ હવે આપણે ઘરે જવાનું. ઘરે તો નથી જવાનું પણ ડાયરેક્ટ નોકરીએ જવાનું છે. નોકરીએ નાઇટ પતાવવાની છે એટલે છે ને ડાયરેક્ટ તમને હવે બોટાદ મળું કારણ કે હું થાકી ગયો સારી બાઈકનો. દરિયામાં નાયો તો નથી પણ તો તડકો લાગી ગયો સારી બાઈકનો. આપણે ગેસ પુરાવી લીધો આપણી ગાડીમાં અને આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. ફૂલ એન્જોય કરી. તમે પણ વિડીયોમાં પસંદ આવ્યો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર. ને આપણી ગાડી પણ હવે આપણે ઘરે જાય છે. આપણે પણ બોટાદ પહોંચી ગયા છીએ. હવે હું ડાયરેક્ટ હવે નોકરીએ જતો રહીશ નાઇટમાં. પછી સવારમાં પણ નોકરીએ જવાનું છે ટોકીઝમાં.
આવો નવો સપોર્ટ કરતા રહ્યો તો તમારો ભાઈ કાંઈ નવીન કરતો નહીં. બાકી આપણી ગાડી જોઈ લો, ચકાચક આપણી તો મોજ આવી ગઈ. આખો દી ફર્યા, જે નવું નવું કંઈક જોવા મળ્યું. બાય બાય.